પહેલો વિડીયો કરી દીધો આપણે અપલોડ ને હનુમાન દાદાનું નામ લઈને ભોળાનાથનું નામ લઈને સામુંડમાનું નામ લઈ કરી દીધો આપણો પહેલો વિડીયો અપલોડ. કેમ છો બધા મજામાં ને બધાને બાપા સીતારામ. તો આપણે અત્યારે તો ઘરે છે ને તડકા બહુ પડે અત્યારે ને રુદ્રભાઈ જો રમે છે અત્યારે નીચે. અત્યારે તો શાંતિથી બેઠો છે, પછી તો કઈ નક્કી ન કહેવાય, તોફાને ચડે એટલે પછી તો ધાણા છે કેતા ને ધાણા જીરું બધું મિક્સ થઈ જાય ને શું કેવાય આપણે. અત્યારે તો શાંતિથી બેઠો છે ને હવે આપણે જમવાનું છે એટલે જમી લઈ. આપણા કાઠિયાવાડી ભાષામાં બપોરા કહેવાય. ગામડે કેમ કે બધા બપોરા કરવા હાલો, એમ તો આપણે હવે બપોરા કરી લઈએ. અત્યારે આપણે બપોરા કરી લીધા છે. બપોરા કરીને આપણે જરી વાર આરામ કરી લીધો ને રુદ્રભાઈ જો રમે છે. હા રુદ્રભાઈ, હે રુદ્રભાઈ શું કરો છો? રુદ્ર દાંત આવી ગયા. મમ્મી બેઠેલા છે ને રુદ્રભાઈ રમતા હતા ને આપણે હમણાં કામે ભાગવાનો ટાઈમ થઈ જાય ને એક વસ્તુ દેખાડું, નવું મશીન આવ્યું છે. જો રુદ્ર, જો નવું મશીન, આંગળી નાખો એટલે કવડી જ જાય તમારે. નવું મશીન, આંગળી આપો એટલે કવડી જાય. તમે આંગળી આપો એટલે એ તમારે કવડી જ જાય. કેમ નાના છોકરાને ખબર જ દાંત આવે એટલે ખંજવાળ આવે એટલે કવડે થી જો. તો આપણે કામ કરવું પડે. જો એક બાજુ કામ ને એક બાજુ છોકરા. જો છોકરા હેરાન કરી નાખે ને આન થાય દાદો. બેવું જ નહીં રુદ્રભાઈ ને. હા રુદ્ર, હા નહીં તો રુદ્રભાઈ થકવી જાય ને બધાને. એને તો બાણું ખુલે નહીં ને ભાગવું નથી. જો કારખાનેથી નીકળી ગયા તો આપણે ઘરે ને હવે ઘરે જઈએ છીએ ને ઉપરનું આસમાન અત્યારે આવું છે વાદળ જેવું ને જાય છે હવે ઘરે. આપણે ઘરે પહોંચી ગયા છીએ ને હવે હનુમાન દાદાના મંદિરે જાય છીએ, પંચમુખી હનુમાન દાદાના મંદિરે ને બના રહેજો, આપણે મજા આવશે. જઈએ આપણે મંદિરે. તો તૈયાર થાય છે બધા, હું તૈયાર થઈ ગયા છીએ. તો હવે નીચે ઉતરી પછી આપણે આગળ બના રહેજો, મજા આવશે. ગાડી ચાલુ કરી દીધી છે ને હવે જવાનું છે આપણે પંચમુખી હનુમાન દાદાએ. સુરતમાં હીરાબાગ પાસે પંચમુખી હનુમાન દાદાનું મંદિર આવેલ છે તાપી કિનારે. તો ત્યાં જવાનું છે આપણે. આપણે તો બીજા હનુમાન દાદાના દર્શન કરીને પહેલો વિડીયો અપલોડ કરવાનો છે, એટલે બધા એને જય શ્રી રામ, જય હનુમાન દાદા. જય પંચમુખી હનુમાન દાદા. હનુમાન દાદાની પ્રસાદી લઈ લીધી છે, જલેબી કેળા ને એવું છે. પંચમુખી હનુમાન દાદાના મંદિરનો એક નજારો તમને બતાવી દઉં. આપણે ચારે બાજુથી મંદિર કેવું દેખાય છે એમ. આ મંદિરનો ઉપરથી આપણે તાપીના કિનારેથી સીન લીધો છે. ત્યાંથી નીચે ઉતરીને હનુમાનજી મંદિરની બાજુમાંથી ભોળાનાથનું મંદિર છે ને ચામુંડમાનું મંદિર છે. તો આપણે દર્શન કરી લઈએ ભોળાનાથના ચામુંડમાના. તો આ ચામુંડમાનું મંદિર છે, બાજુમાં જ છે બંને મંદિર. તો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ, શેર અને ફોલો કરી દેજો.
પછી તો ભાઈ વિમાનનો સીન લઈ લીધો આપણે, ઉપરથી વિમાન જતું હતું એટલે જો કેવો મસ્ત સીન છે. તો આજ માટે એટલું, મળીશું હવે આપણે બીજા વિડીયોમાં.